સમાચારો પર નજર કરીએ તો વાત અમદાવાદની કરીએ। અમદાવાદના સરદારનગરમાં આગ લાગવાની ઘટના સામે આવી રહી છે। આદર્શનગરનો જે બંગલો છે તેમાં ઘરમાં આગ લાગવાની ઘટના બની હતી અને આગ લાગતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ત્યારે ફાયર વિભાગે હાલ તો આગ પર કાબુ મેળવી લીધો છે। ત્યારે આદર્શનગર જે બંગલો છે તેમાં આગના દ્રશ્યો આપ જોઈ શકો છો। વધુ માહિતી સાથે સંવાદદાતા કશ્યપ જોડાઈ ગયા છે। કશ્યપ, શું છે વધુ માહિતી? આદર્શનગર બંગલો સોસાયટી છે તેમાં બંગલામાં આગ લાગી હતી। બંગલાના બીજા માળે અચાનક આગ લાગી હતી। પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોઈ શકે છે। આગ લાગતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ હાલ તો મેળવી લીધો છે, પરંતુ ગરમીની સિઝન છે તેના કારણે સ્પાર્કિંગના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ સામે આવી રહ્યું છે। સમગ્ર માહિતી બદલ આભાર કશ્યપ। તો આ તરફ ભાણવડમાં હિન્દુ યુવકને વિધર્મીઓએ ધમકી આપી છે। મોબાઈલમાં ભારત પાકિસ્તાન યુદ્ધ જોતા યુવકને ધમકી આપવામાં આવી છે। દુકાનમાં યુદ્ધની રીલ જોતા મુકેશ ખીટને આ ધમકી આપવામાં આવી છે। વિધર્મીઓએ ફોન પર મારી નાખવાની ધમકી આપી છે। નૂર મોહમ્મદ હિંગોરા અને હુસેન હિંગોરા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ભાણવડ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે જે આરોપીઓ છે તે આરોપીઓના મોબાઈલમાંથી પાકિસ્તાન કનેક્શન સામે આવી રહ્યા છે। પાકિસ્તાન કનેક્શન ખુલ્યા છે, ત્યારે આરોપીઓ પાકિસ્તાનના લોકો સાથે પણ સંપર્કમાં હતા। ત્યારે હિન્દુ યુવકને આ વિધર્મીઓ દ્વારા મારી નાખવાની ધમકી આપવામાં આવી છે, જેને લઈ ફરિયાદ નોંધવામાં આવી છે। રાજ્યમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદે માંઝા મૂકી છે। ત્યારે અરવલ્લીના મોડાસામાં પણ ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો। દધાલિયા, જંબુસર, મોતીપુરા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે। ત્યારે જંબુસર, મોતીપુરા સહિતના જે આસપાસના ગામો પણ છે ત્યાં પણ ભારે પવન ફૂંકાવાની સાથે આ ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા। તો આ તરફ દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો। પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદ વરસ્યો અને ધોધમાર વરસાદ દાહોદમાં પણ વરસ્યો છે। વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। પવનના સુસવાટા પણ બોલાવ્યા હતા અને પવનના સુસવાટા સાથે આ કમોસમી વરસાદ વરસ્યો છે। ત્યારે મોડાસાના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે, જેને લઈ હાલ ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। વાત બોટાદની કરીએ તો બોટાદના ગઢડા તાલુકાના ગ્રામ્યમાં પણ વરસાદ વરસ્યો। ગુંદાળા ગામે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। ગુંદાળા સહિત માલપરા, રણિયાલા સહિતના જે ગામો છે, જે આસપાસના ગામો છે ત્યાં પણ કમોસમી વરસાદે માંઝા મૂકી છે। ગઢડા તાલુકાના ગ્રામ્યમાં આ ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। આ પવનના સુસવાટા જોઈ શકો છો, સાંભળી શકો છો કે કેવો ધોધમાર વરસાદ બોટાદમાં પણ હાલ જોવા મળી રહ્યો છે। આ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે। વાત વડોદરાની કરીએ તો વડોદરામાં કરંટ લાગતા શ્રમજીવીનું મોત નીપજ્યું। સરદાર એસ્ટેટ વિસ્તારની આ ઘટના છે। દુકાનમાં શટર બનાવવાની કામગીરી ચાલી રહી હતી અને શટરનો વીજ વાયર સાથે સંપર્ક હતો અને શ્રમિકે શટરને અડકતા તેને કરંટ લાગ્યો। મૂળ ઉત્તર પ્રદેશના ઇરફાન વણજારાનું આ દુર્ઘટનામાં કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। इन लोग खाने जा रहे थे, खा के आए और शटर जैसे उसने पकड़ा, ऐसे करंट लगा, वो चौंटे का चौंटा रह गया। उसके बाद वो उसके साथ में एक भाई था, वो भाई बहुत चिल्लाया, आजू बाजू में सब जगह गुहार लगाया, जब तक वो डेथ हो गई थी। यूपी 4 सीलिंग का काम कर रहे थे। क्या मांग ये है कि उनके 3 बच्चे हैं, वो बच्चों का भविष्य क्या होगा क्या नहीं होगा, पढ़ाई लिखाई का उसके आगे पीछे कोई है नहीं, वो बच्चों का देख लेना है। તો આ તરફ મહેસાણા જિલ્લામાં વાહન ટેસ્ટિંગનું કૌભાંડ ઝડપાયું છે। વાહન ટેસ્ટિંગનો પરવાનો લેનાર એજન્સીનું આ સમગ્ર કૌભાંડ સામે આવી રહ્યું છે। વાહનોને અનફિટ ફિટ સર્ટિફિકેટમાં આ કૌભાંડ આચરવામાં આવ્યું છે।
જ્યારે ટેસ્ટિંગના જે વાહનો છે તેને ફિટ હોવાના સર્ટિફિકેટ આપવામાં આવતા હતા. જે અનફિટ વાહનો હોય તેને પણ ફિટ હોવાના સર્ટિફિકેટ આપ્યા. 316 વાહનોને ટેસ્ટિંગ વિના જ ફિટ જાહેર કરી દીધા અને સરકારી રેકોર્ડ સાથે ચેડા કરી છેતરપિંડી પણ આચરવામાં આવી છે. ત્યારે એજન્સીનું જે સમગ્ર કૌભાંડ છે તેનો પર્દાફાશ થયો છે. મહેસાણા તાલુકામાં પોલીસ સ્ટેશને ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે. આની અંદર પ્રાઇવેટ ફિટનેસ સેન્ટરોમાં અમુક ફિટનેસ સેન્ટરો ગેરરીતિ કરતા હોય એવું વડી કચેરીને માલુમ પડ્યું અને એના આધારે વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા ટીમ બનાવી અને અલગ અલગ જે ફિટનેસ સેન્ટરો છે એનું ઓડિટ કરવામાં આવ્યું. આ ઓડિટની અંદર મહેસાણા ખાતે એક ફિટનેસ સેન્ટર છે નમન ઇલેક્ટ્રોનિક્સ કે જેને 1.5 વર્ષ પહેલાં માન્યતા મળેલી. એના ત્યાં 316 જેટલા એવા બનાવટી ડેટાના આધારે જે ફિટનેસ ઇસ્યુ થઈ ગયા હોય, વાહન ફિટનેસ સેન્ટર પર આવ્યું જ ના હોય અને ફિટનેસ ઇસ્યુ થઈ ગયા હોય, આવા પ્રશ્નો ધ્યાનમાં આવેલા. અને મહેસાણામાં આરટીઓ દ્વારા વાહન ફિટનેસ સર્ટી આપવામાં આવે છે તેનું કૌભાંડ ઝડપાયું છે અને નમન ઇલેક્ટ્રિક જે અહીંયા બાયપાસ ઉપર આવેલું છે ત્યાં આગળ 316 જેટલા વાહનોની ઉપસ્થિતિમાં તે કૌભાંડ જે દર્શાવ્યું હોય તો તે આચર્યું હતું. જ્યારે સરકારી રેકોર્ડ સાથે ચેડા કરી વાહનોનો ફોટો માર્ક કરી કૌભાંડ આચર્યું હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે અનફિટ વાહનોને ફિટ ઘોષિત કરી જનતાની સલામતી સામે જોખમ ઊભું કર્યું છે. તેને લઈને આરટીઓ દ્વારા જે ડ્રાઈવ ચલાવવામાં આવી હતી તેમને અહીંયા રેડ કરી હતી ને ત્યારબાદ સમગ્ર કૌભાંડ જે છે તે બહાર આવ્યું છે. ત્યારે 316 જેટલા વાહનો જે છે તેનું અત્યારે હાલમાં બહાર આવ્યું છે, પરંતુ હજુ પણ જે પ્રકારે જે ટેસ્ટિંગ આવા સેન્ટરો છે તેના ઉપર હજુ પણ આરટીઓ જે છે તે વોચ રાખી રહી છે કે કેટલા કૌભાંડ મહેસાણામાં આવા જે આચરતા હોય છે. પાયલ સંદેશ ન્યૂઝ મહેસાણા. તો વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં 4 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મારામારીની ઘટનામાં પોલીસે ફરિયાદ ન લેતા આ કાર્યવાહી કરવામાં આવી છે. મેઘાણીનગર પોલીસ સ્ટેશનના 4 પોલીસકર્મી જે છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફરિયાદ તેઓએ નોંધી ન હતી અને તેને લઈ આ કાર્યવાહી ઝોન 4 ડીસીપી ડોક્ટર કાનન દેસાઈએ કરી છે. શત્રુઘ્નભાઈ છે એમણે રજૂઆત એવી કરી હતી કે મેડમ અમારે ત્યાં સોસાયટીમાં મારામારી થઈ છે, બહાર દુકાન છે ત્યાં પણ મારામારી થઈ છે અને મારા માથામાં વાગ્યું છે અને મારા જે સાથીદારો છે અને મારા ફેમિલી મેમ્બર સાથે અમે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે આવ્યા છીએ. પરંતુ જે ત્યાં સ્ટાફ છે, પોલીસનો સ્ટાફ, એ ફરિયાદ લેવા માટે ના પાડી રહ્યો છે અને કહી રહ્યા છે કે ભાઈ મારી શિફ્ટ પતી ગઈ છે અને હું અત્યારે ફરિયાદ નહીં લઉં. પીએસઓ પાસે જાય છે તો પીએસઓએ કીધું કે તમે 100 નંબર ડાયલ કરો. આ પ્રકારનું પોલીસનું જે ગેરજવાબદારીપૂર્વકનું જે વર્તન છે, ફરિયાદ ન લઈ અને પોતાની ફરજ જે ચૂક્યા છે એ માટે થઈ અને મેઘાણીનગરના જે ઇન્વેનો સ્ટાફ છે અને જે પીએસઓનો સ્ટાફ છે, જેમાં અમિત અને કિંજલ છે જે પીએસઓના સ્ટાફ હતા અને જે ઇન્વેના સ્ટાફ છે ચિરાગ અને એની સાથેના, એ લોકોને અત્યારે ઇન્કવાયરી આપી અને મેં સસ્પેન્ડ કર્યા છે. તો આ તરફ લીંબડી પોલીસ મથકના 5 કર્મચારીઓને ડિસમિસ કરવામાં આવ્યા છે. ગુનેગારો સાથેની સાંઠગાંઠના આરોપમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. નવદીપ અને તનવીરસિંહ સાથે તેઓની સાંઠગાંઠ હતી, તેને લઈ આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં એક એએસઆઈ સહિત 5 પોલીસ કર્મીને ડિસમિસ કરવામાં આવ્યા છે. પોલીસ કર્મી હિસ્ટ્રી શીટર સાથે ગોવા પણ ગયા હતા તેવા પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ત્યારે તેને લઈ આ કાર્યવાહી કરવામાં આવી છે. જે પોલીસ કર્મીઓ છે તેમને ડિસમિસ કરવામાં આવ્યા છે. તો આ તરફ થરાદમાં અસામાજિક તત્વોનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. સિલાઈ કામ કરતા યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. ધોકા અને લાકડી વડે યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો, જેને લઈ પોલીસે 3 આરોપીઓનું ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. યુવકને મારવાનો જે વિડીયો હતો તે વિડીયો પણ વાયરલ થયો હતો. તે યુવકને મારવાને લઈ આ કાર્યવાહી કરવામાં આવી અને આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને તે તમામનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું પોલીસ દ્વારા. વાત સુરતની કરીએ તો સુરતમાં હીરાની ઠગાઈ કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 21 વેપારીઓ સાથે 8.20 કરોડના હીરાની ઠગાઈ કરવામાં આવી હતી. મહંત ડાયમંડ અને રશિશ જ્વેલર્સે કરોડોનું ઉઠમણું કર્યું હતું. કંપનીના માલિક કૌશિક કાકડિયાની ધરપકડ કરવામાં આવી છે અને ઠગાઈનો ભોગ બનેલા વેપારીઓએ આ ફરિયાદ નોંધાવી હતી. કંપનીના અન્ય માલિકોની ધરપકડ કરવા તજવીજ હાલ હાથ ધરવામાં આવી છે. જીતેન્દ્ર કાસોદરિયા અને રોનક ધોડિયાની પણ ધરપકડ કરવામાં આવશે. છેલ્લા 1 વર્ષમાં
ફરિયાદી અને અન્ય સાહેદો સાથે પોતે રેગ્યુલર વ્યવસાય કરી અને વિશ્વાસ કેળવેલો અને ત્યારબાદ ખૂબ જ મોટી રકમમાં હીરાની ખરીદી કરી તેઓએ છેતરપિંડી કરી અને નાસી ગયેલ છે. હાલ પકડાયેલા આરોપીનો હાલના તબક્કે પ્રથમ ગુનો નોંધવાનું જણાયેલ છે. આ દરમિયાન અન્ય કોઈ પણ જિલ્લાઓમાં કે રાજ્યમાં તેના વિરુદ્ધમાં કોઈ ગુના નોંધાયેલા છે કે કેમ તેની તપાસ ચાલુ છે. તો આ તરફ ભાવનગરમાં સિહોર રોલિંગ મિલના માલિક સાથે છેતરપિંડી આચરવામાં આવી. કિશોર કુવાડિયા સાથે 2.35 કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે. વેપારીના નામે લોન લઈ મશીનરી ન આપીને આ છેતરપિંડી આચરવામાં આવી છે કે વેપારીના નામે જ લોન લઈ લીધી અને જે મશીનરી હતી તે તેને આપવામાં ન આવી. રાજકોટના સીએ સહિત 4 સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને જીએસટીના ખોટા બિલો બનાવીને આ છેતરપિંડી આચરવામાં આવી હતી, જેને લઈ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અવારનવાર અમે બધી વાતો કરતા એનું મારી પાસે બધું રેકોર્ડિંગ એ લોકોનું છે. ટાઈમ આમનામ જતો ગયો, 4 મહિના 6 મહિના થતું ગયું, મહિનો ટાઈમ આપે. મેં સાહેબ અમારે શું કરવું તમારે? મારે હપ્તા રેગ્યુલર હું હપ્તા ભરતો ગયો છું, મારે બેંકના હપ્તા લોનના ફાઇનાન્સના ચાલુ થઈ ગયા એટલે હું હપ્તા નાખું. મેં સાહેબ મારે તમે આટલા ટાઈમ કર્યો, હવે શું કરવાનું યાર? તો કે ના, એ થઈ જશે, પતી જશે. પછી મેં કીધું તમે એક કામ કરો, તમારો જીએસટી ન પતે તમે મને પૈસા આપો, હું બીજેથી મશીન ખરીદી લઈ. ફરિયાદીએ આરોપી જે પ્રમાણે કહ્યું એ મુજબ તમામ જગ્યાઓએ બાંયધરી આપેલી. કુલ મળાવી 2 કરોડ ને 35 લાખથી પણ વધુ રકમની છેતરપિંડી ચારેય આરોપીએ ફરિયાદીની સાથે કરેલી છે. એમાં ફરિયાદીની કંપનીની જમીન ઉપરની લોન, એને જે મશીનરી મંગાવી એની ઉપરની લોન, આ તમામ પ્રકારની અને આ સંપૂર્ણ પ્રોસેસ ચાર્જ માટેના 30 લાખ રૂપિયા એડવાન્સ એમ કરી કુલ આવડી મોટી રકમની છેતરપિંડી કરવામાં આવેલી છે. તો આ તરફ ઉત્તર ગુજરાત સહિત સાબરકાંઠામાં છેલ્લા 3 દિવસમાં થયેલા કમોસમી વરસાદના પગલે બાજરી તેમજ જુવારના પાકને ભારે નુકસાન થયાની સંભાવનાઓ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા છેવાડાના ખેડૂતના ખેતર સુધી સર્વે કરવા આદેશ આપવામાં આવ્યા છે. જો કે સર્વે થયા બાદ સહાયની જાહેરાત થાય તો ખેડૂત જગતને વ્યાપક ફાયદો થઈ શકે તેમ છે. જો કે સ્થાનિક કક્ષાએ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત સહિત ગ્રામ સેવક દ્વારા ચોક્કસ સર્વે સહિત કામગીરી હોવાના કારણે ખેડૂતોને નુકસાનીનું વળતર મળી શકતું નથી અને જલ્દીમાં જલ્દી નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે તેવું ખેડૂતો માંગ કરી રહ્યા છે. કમોસમી વરસાદના લીધે બાજરીમાં ભયંકર નુકસાનના લીધે ખેડૂતો એક બહુ ખરાબ હાલતમાં છે. હવે ખેડૂતોની એક જ સરકાર સામે અરજીઓ હતી કે ભાઈ વળતર આપે. વળતરમાં બી મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છતાં પણ આપણું સ્થાનિક તંત્ર હજી સુધી ઊંઘમાં છે. ખેડૂતોને દવા, જંતુનાશક દવાઓ, ખાતરો, બિયારણો આ બધામાં ભાવ વધારે થાય છે, પરંતુ ખેડૂતોને અત્યારે કેવું છે કે કમોસમી વરસાદ પડે અને નુકસાન જાય પણ સમયસર સરકાર કોઈ એક્શન તો લે છે, પણ એની ગ્રાઉન્ડ લેવલે કે માનો કે નીચેના માણસો જે બધા સરકારી તંત્ર એ સર્વે કરીને એના પછી એના ટાઈમ બારો જે છે ને ટાઈમસર જે પેમેન્ટ મળવું જોઈએ એ મળતું નથી અને ખેડૂતો અત્યારે એ કફોડી હાલત છે. ખાલી કે એમને જવું ક્યાં? મુખ્યત્વે પવનના જોરના કારણે અમુક વિસ્તારોમાં એવા મેસેજ મળેલા હતા કે બાજરી પાક નમી પડેલ છે. બાકી મહદઅંશે નુકસાન થયેલું હોય એવા કોઈ હાલ અહેવાલ કે સમાચાર સૂત્રો દ્વારા મળેલ નથી. ઈટર વિસ્તારની અંદર 21 mm સુધીના વરસાદ નોંધાયેલ છે એવું ડિઝાસ્ટર મેનેજમેન્ટના આંકડા મળેલા છે. તો તે વિસ્તારની અંદર ખેડૂતોની રજૂઆતોને ધ્યાને લઈને અને તંત્ર દ્વારા પણ પગલાં લેવામાં આવશે. ખેડૂતોનું નુકસાનનું સર્વે કરી અને તેને વળતર આપવામાં આવે, પણ આવી જાહેરાત તો સરકાર દર વર્ષે કરતી હોય છે કે ભાઈ ખેડૂતોને સર્વે કરીને નુકસાન આપવું, પણ આજ દિન સુધી કોઈ પણ ખેડૂતોને સર્વે કરીને વળતર મળ્યું નથી અને સ્થાનિક તંત્ર દ્વારા સર્વે કરવામાં આવતું નથી અને ખેડૂતોને કોઈ પણ રાહત દરે કોઈ મળવામાં આવતું નથી. તો આ તરફ રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદે ખૂબ તારાજી સર્જી છે, જેના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પણ ખેડૂતોના પાકને નુકસાન થતાં ખેડૂતો મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાવાના કારણે કેસર કેરીના પાકને ભારે નુકસાન થયાનું ખેડૂતોનું કહેવું છે. બીજી તરફ અડદ, મગ, બાજરી અને તલ પકવતા ખેડૂતોને પણ ભારે ફટકો પડ્યો છે. ખેડૂતોના મતે પાક વાવવા અને તેને ઉછેર કરવામાં મોટો ખર્ચ કરવામાં આવ્યો છે અને હવે ફરી વાવેતર કરવા ખેડૂતોએ સહાયની માંગ કરી છે. છેલ્લા 5-6 દિવસથી કમોસમી વરસાદ 5 થી 6 ઇંચની આજુબાજુ પડ્યો છે. એને કારણે કઠોળ વર્ગ
અને અન્ય બીજા પાકોની અંદર અને બાગાયતી પાકોમાં મોટું નુકસાન થયું છે. તો આ બાબતે સરકારશ્રી તરફથી ખેડૂતોને એક પ્રોત્સાહન કે સહાય નહીં આપવામાં આવે તો આવતી સાલ કઠોળ જેવા પાકો અને એને વાવતા બંધ થઈ જશે. એટલું જ નહીં પણ બાગાયતી પાકમાં વાર્ષિક એક જ વખત આંબાનો પાક આવે છે. જે અમે ખેડૂત એકતા સમિતિ અને ખેડૂત મંડળો આવેદનપત્ર આપવામાં આવ્યું છે મામલતદાર સાહેબને. જે આવેદનનો હેતુ છે અમારો, જે અત્યારે છેલ્લા સતત 6 થી 7 દિવસથી સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદે માઝા મૂકી છે. ખેડૂતોને કઠોળ પાક, બાગાયતી પાકમાં અનેક પ્રકારનું નુકસાન છે, અનકેણું નુકસાન થયું છે. તે બાબતે પણ સહાય તાત્કાલિક ધોરણે સહાય ચૂકવે એ બાબતે આવેદનપત્ર આપ્યું. તો આ તરફ પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત શહેરના ભગવાન શ્રી પરશુરામ માર્ગ, એમજી રોડ, છાયા રોડ, બિલરા રોડ સહિતના અનેક માર્ગોના ખાડા ભૂરવા તથા રિસર્ફેસિંગ કરવામાં આવશે. જોકે સ્થાનિક જનતા અને વિપક્ષ દ્વારા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીને વખોડવામાં આવી છે. પોરબંદર શહેરમાં જે રસ્તાઓ છે એમાં ગત ચોમાસાના કારણે જે રસ્તાઓમાં ખરાબી ઊભી થયેલી છે એ રસ્તાઓ મરામત કરવાની કામગીરી હાલ ચાલી રહેલ છે. અગાઉ પણ થોડા રસ્તા રિપેર કરવામાં આવેલા છે. અત્યારે નિધિપાક વિસ્તારમાં જે ગટર લાઇન ખોદાણના કારણે રસ્તા બગડેલા હતા એ રિપેરિંગની કામગીરી ચાલે છે. ત્યાં રિપેરિંગ 2-3 દિવસમાં પૂર્ણ થશે. હું અત્યારથી જ એમને એવા અભિનંદન આપું કે એમને એકદમ વ્યવસ્થા સાથે સજ્જ થઈ અને હજી થોડો સમય છે અને પ્રી મોન્સૂન કામગીરી છે એ અપ ટુ માર્ક કરી આપે, જેથી કરી અને વરસાદ વધારે પડે તો આ વખતે જે ગઈ સાલ વેઠવું પડ્યું છે પોરબંદરની પ્રજાને એ વેઠવું ના પડે. બાકી જો ભ્રષ્ટાચારને સાથે રાખીને જ બધું કરવાનું હોય તો પછી એમાં કોઈ જ પ્રશ્ન નથી. જે ગઈ સાલ થયું હતું એ જ આ સાલ થવાનું છે. પોરબંદરમાં જે પ્રી મોસમની કામગીરીનું બતાવીએ પણ ખરેખર કંઈ હાલ ઉપર કંઈ થઈ નથી, કાગળ ઉપર જ છે. હજી થોડો વરસાદ પડ્યો તો બધી કોરા પાણી ભરાઈ ગયા, રોડ રસ્તાના ખાડા હજી પુરાણા નથી. હજી કોઈ વસ્તુની કોઈ આગળ હતો ખાલી કહેવા પૂરતું છે કે ભાઈ કે નગરપાલિકા, મહાનગરપાલિકા, આના કરતાં નગરપાલિકા ઘણું સારું હતું. નગરપાલિકામાં હું મારી પાસે જવાબદારી પ્રમુખની હતી ત્યારે અમે લોકો પ્રી મોન્સૂન કામગીરી કરતા જ હતા અને મહાપાલિકામાં ભલે બધા પૂર્વ કાઉન્સિલરો છીએ અને બધા જ એમાં ધ્યાન દઈ અને કામ કરાવે જ છે અને વિપક્ષ હંમેશા હવનમાં હાડકા નાખે છે અને આ કામગીરી ચાલુ જ છે પ્રી મોન્સૂનની અને કરવાના જ છે. કામગીરી ચોમાસા પછી તરત જ આવી જોઈએ, એને બદલે ચોમાસું આવે ત્યારે કામગીરી થાય. 2-2 ફૂટના ખાડા છે ગામમાં, કોઈ માણસ હાલી શકતું નથી. અને હજી તો આ ટેલર છે, ન્યૂઝ તો બધી ફિલ્મ તો બાકી છે આખું. હજી ચોમાસુની શરૂઆત છે તો આ ગામમાં પાણી ભરાઈ ગયા, બધી રસ્તા હાલવા જેવા નથી રહ્યા, વાહન ચલાવવા જેવા નથી રહ્યા. કચ્છના નખત્રાણામાં ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફરી વળ્યું. આશાપુરા મંદિરથી બથાણ ચોક વચ્ચેના જે દબાણ હતા, ગેરકાયદેસર દબાણ, તેને દૂર કરવામાં આવ્યા છે. વર્ષો જૂના 60થી વધુ દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે. અબડાસાના એમએલએ દબાણ હટાવવા રજૂઆત કરી હતી. ગેરેજ, સર્વિસ સ્ટેશન, દુકાનોથી લઈને પાકા કાચા મકાનો જે હતા, જે દબાણો હતા, તેને દૂર કરવામાં આવ્યા છે. લખપત હાઈવે પર દબાણોથી ટ્રાફિક જામ થતો હતો અને 50થી વધુ કર્મચારી દબાણ હટાવ કામગીરીમાં જોડાયા હતા અને ડિમોલિશનની કામગીરી બુલડોઝર લઈને કરવામાં આવી. તો આ તરફ મોરબી નગરપાલિકાએ ગેરકાયદેસર બાંધકામ સામે કાર્યવાહી કરી છે. મોરબી નગરપાલિકાએ 4 એપાર્ટમેન્ટ સીલ કર્યા છે. સનાતન ગ્રામ વિસ્તારમાં એપાર્ટમેન્ટ સીલ કરવામાં આવ્યા છે. ગેરકાયદે જે બાંધકામ હતું તેમાં મોરબી નગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી છે. 8 માળનું જે ગેરકાયદે બાંધકામ હતું તેમાં જે ફ્લેટ હતા તેને સીલ કરવામાં આવ્યો છે. સનાતન ગ્રામ કરીને 4 એપાર્ટમેન્ટ બની રહ્યા છે, જે G+8ના કન્સ્ટ્રક્શન ચાલી રહ્યા છે. G+8ના કન્સ્ટ્રક્શનમાં ગ્રામ પંચાયતમાંથી મંજૂરી મળી હતી, મોરબી મહાનગરપાલિકા બનવા પહેલાં, પરંતુ ગ્રામ પંચાયત પાસે 8 માળના બાંધકામ કરવાની પરવાનગી આપવાની થતા નથી. મહાનગરપાલિકા વિસ્તારમાં આવ્યા બાદ અમારા સર્વેયરસીઓ આવે છે અને આવેલ અરજીઓમાં ધ્યાને આવતા 8 માળના બાંધકામ માટે તેમને અગાઉ બાંધકામ બંધ કરવા માટે નોટિસ આપવામાં આવે છે. તો આજરોજ ગાંધીનગર ખાતે ગૃહ વિભાગના 2 પોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવ્યું. આઈ પ્રગતિ અને તેરા તુજકો અર્પણ સાયબર પોર્ટલનું લોકાર્પણ કરવામાં આવ્યું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ પોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ કાર્યક્રમમાં હાજર રહ્યા. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આજે ગૃહ વિભાગે 2 પોર્ટલ લોન્ચ કર્યા છે. નાની મોટી ભૂલ થાય તો એમાં સુધારા કરીશું. કેટલાક લોકો આમાં પણ વિઘ્નો નાખવાનું કામ કરશે અને સરકારી કચેરીઓમાં ટેકનોલોજીનો ઉપયોગ થાય છે તેવું નિવેદન પણ સીએમ દ્વારા આપવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના 650થી પણ વધુ પોલીસ સ્ટેશન, દરેક પોલીસ સ્ટેશનમાં જ્યારે કોઈ પણ એફઆઈઆર નોંધવામાં આવે એટલે એ ફરિયાદીને એમના કેસ અંગે જે કંઈ પ્રગતિ થઈ રહી છે એ પ્રગતિથી સમયાંતરે એમને ઓટોમેટિકલી જનરેટેડ સિસ્ટમથી એક્યુરેટ અને સમયસર ઇન્ફોર્મેશન મળે, એક્યુરેટ માહિતી મળે, કેસની જે પ્રગતિ થઈ રહી છે તેનાથી માહિતગાર થાય, એ હેતુથી આ પ્રગતિ લોન્ચ કરવામાં આવી રહી છે. પરંતુ ગુજરાત પોલીસ તરફથી સાયબર ક્રાઇમના જે વિક્ટિમ્સ છે, જે ભોગ બનનાર છે, એ લોકો સાયબર ક્રાઇમના કારણે જે પૈસા ગુમાવતા હોય છે એ પૈસા બેંકમાં જે તે સ્ટેજ ઉપર ફ્રીઝ થઈ જાય અને ફ્રીઝ થયા પછી આ નાણાં ભોગ બનનારને પરત મળે, એ અંગે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પોલીસ તરફથી ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તો આ તરફ ઓપરેશન સિંદૂર પર પણ સીએમ ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપ્યું. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ઓપરેશન સિંદૂરથી દેશમાં ગર્વની લાગણી છે અને ટેકનોલોજીથી સેનાએ પોતાની પ્રતિષ્ઠા બનાવી અને ગૃહ વિભાગના પોર્ટલ લોન્ચિંગ કાર્યક્રમમાં તેઓએ આ નિવેદન આપ્યું હતું કે ઓપરેશન સિંદૂરથી દેશભરમાં ગર્વની લાગણી છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરથી અત્યારે સમગ્ર દેશમાં સિંદૂરના કારણે સમગ્ર દેશમાં ગર્વ અને રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવના આજે વ્યાપી છે. આપણી સેનાએ ટેકનોલોજીની તાકાત અને સાહસથી ન્યૂ એજ વોરફેરમાં પોતાની પ્રતિષ્ઠા સિદ્ધ કરી છે. આ સમય આપણી સેના પર ગર્વ કરવાનો સમય છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં દરેક ક્ષેત્રમાં ટેકનોલોજીનો ખૂબ તેમણે પ્રોત્સાહન આપ્યું છે. તો આ તરફ ગુજરાત કેબિનેટની બેઠકમાં પીએમ મોદીને અભિનંદન પાઠવવામાં આવ્યા. ઓપરેશન સિંદૂર બદલ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે ભારતની સંપ્રભુતા પર અગાઉ પણ હુમલા થયા અને પીએમએ આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની વાત કરી છે. ધર્મ પૂછી મારી નાખી કુટુંબના સભ્યોની સામે એમની હત્યા કરવા વાળો જે જઘન્ય અપરાધ અને કૃત્ય કર્યું એનો જડબાતોડ જવાબ ઓપરેશન સિંદૂર દ્વારા આપ્યા અને 90 કલાકમાં તો આપણી શક્તિ અને નવા ભારતની શક્તિ 21મી સદીના ભારતની શક્તિનો પરિચય કેવળ પાકિસ્તાનને નહીં પરંતુ સમગ્ર દુનિયાને આપ્યો. એના માટે અભિનંદન પાઠવ્યા. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવશે. 18 તારીખે પલ્લવ ઓવરબ્રિજને ખુલ્લો મૂકવામાં આવશે. તેમના હાથે લોકાર્પણ કરવામાં આવશે. સાબરમતી ખાતે ટોરેન્ટ બ્રિજનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ તરફ પંચવટીમાં 137 કરોડના ખર્ચે બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. વાત ગાંધીનગર કરીએ તો ગાંધીનગર લોકસભામાં 47 લોકાર્પણ અને 23 ખાતમુહૂર્ત કરવામાં આવવાના છે. અમદાવાદ લોકસભામાં 48 લોકાર્પણ અને 37 ખાતમુહૂર્ત કરવામાં આવશે. કુલ 1692.16 કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવશે. સ્કૂલ, ગાર્ડન, ઓવરબ્રિજનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે અને આવાસ ડ્રો આંગણવાડીનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે. તેઓ 18 તારીખે અમદાવાદ આવવાના છે. અમિતભાઈ શાહ 18 તારીખે ગાંધીનગર લોકસભા અને અમદાવાદ મહાનગરના અનેક પ્રોજેક્ટોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. 18મી તારીખે સાંજે 5 કલાકે પલ્લવ બ્રિજ છે, જેને પરિણામે નારણપુરા વિધાનસભામાં આવતા આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. પરિણામે 1.5 લાખ જેટલા વાહનોને તેનાથી ફાયદો થશે. તદુપરાંત વાત કરવામાં આવે કે ચિમનભાઈ બ્રિજ જે ટોરેન્ટ પાવર આગળ જે આવેલો છે, આ બ્રિજ છે એનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. 237 ખર્ચના ખર્ચે તેનું નવીનીકરણ કરવામાં આવશે. તો આ તરફ અમરેલી સાંસદે લોક પ્રશ્નો સાંભળવાની શરૂઆત કરી. સાવરકુંડલા શહેર અને ગ્રામ્યના પ્રશ્નો કાર્યાલયથી તેઓએ સાંભળ્યા.
અને પ્રશ્નોમાં રોડ, રસ્તા, પશુ, દવાખાના અંગેના જે પ્રશ્નો હતા તે તેમની સામે રજૂ કરવામાં આવ્યા. હાઉસિંગ બોર્ડના દસ્તાવેજનો પ્રશ્ન ઉકેલવાની તેઓએ ખાતરી આપી છે અને કેટલાક પ્રશ્નોના સ્થળ ઉપર જ ફોન કરીને નિકાલ કરવામાં આવ્યો. તો આ તરફ ઝઘડિયામાં નવનિર્મિત માર્ગમાં ગેરરીતિના સાંસદના આક્ષેપ ઉઠ્યા છે. કોયલાપાડાથી વણખુટાપાડા માર્ગમાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ સાંસદ મનસુખ વસાવાએ લગાવ્યો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને હલકી ગુણવત્તાનો રોડ બન્યો હોવાનો વસાવાએ આક્ષેપ લગાવ્યો છે. રોડના પ્રથમ લેયરમાં હલકી ગુણવત્તાનું કામ થયું છે તેવું નિવેદન પણ મનસુખ વસાવા દ્વારા આપવામાં આવ્યું છે. કોન્ટ્રાક્ટરે કહ્યું છે કે રોડના કામમાં ખામી હશે તો તેને સુધારી લેવામાં આવશે તેવું બચાવનું નિવેદન કોન્ટ્રાક્ટરે આપ્યું છે કે રોડમાં જો ખામી નીકળશે તો તેને અમે સુધારી લઈશું. બિલકુલ પ્રથમ કક્ષાના કામ પ્રથમ લેયર થાય છે મેટેલિંગ ડામર સપાટીવાળો, તો એમાં બિલકુલ મટેરિયલ ગણાય છે આપણાથી કે આ ગણી શકાય એ રીતના, એટલે મેટેરિયલ જ બિલકુલ ઓછા વાપર્યા છે. એટલા અધિકારીઓ ઇજનેરો એમનો બચાવ જે બી કરતા હશે તે, પણ અહીંયા પ્રત્યક્ષ દેખાય છે કે આ એક લેયરની અંદર આટલું નબળું કામ છે, તો પછી ઉપર પછી બીજો ત્રીજો લેયર લે છે એ પછી એ રસ્તો વર્ષ કે 2 વર્ષ જ ચાલવાનો છે, પછી તૂટી જ જવાનો. આ જે રસ્તાઓ તૂટી જાય છે એનો જે પાયાનું કામ નબળું થાય છે એ મેઇન કારણ છે. કોલિયાપાડા વાળો જે રસ્તો બને એનું કામગીરી ચાલુ છે, તો એમાં જે અમુક ભૂલો થઈ છે એ સાહેબશ્રીએ સૂચના આપી છે અને બતાવ્યું છે, તો એ કાલે જે સવારે થાય એ સુધારો કરીને અમે અમને કરી આપીશું. તો આ તરફ સાવરકુંડલા શહેર ભાજપ ઉપપ્રમુખને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાજપ ઉપપ્રમુખ ભાવેશ વિકમાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાવેશ વિકમા પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ તેઓને સસ્પેન્ડ કર્યા છે. ગુનાહિત પ્રવૃત્તિમાં નામ આવવા બદલ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી, જેમાં વ્યાજખોરી અને મિલકત પચાવી પાડવાના ગુનામાં તેમનું નામ આવવાથી તેમને 6 વર્ષ માટે ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો આ તરફ રાજકોટ મહાનગરપાલિકા જનરલ બોર્ડમાં રાજકારણ ગરમાયેલું જોવા મળ્યું. ભાજપ કોર્પોરેટરના સવાલોથી રાજકારણ ગરમાયું. નેહલ શુક્લના 20 લાખથી વધુના કામોના ટેન્ડરને લઈને સવાલો ઊભા થયા. જનરલ બોર્ડમાં સવાલ પૂછતા રાજકારણ ગરમાયું હતું. કોર્પોરેટરે ટેન્ડરના કામો અને ફાયર એનઓસીના પ્રશ્નો પૂછ્યા, ત્યારે એનઓસી નોટિસ અને ફાયર એનઓસી મંજૂરીની વિગતો પણ માંગવામાં આવી. જનરલ બોર્ડ અંગે મેયર નૈનાબેને કહ્યું કે તમામ નગરસેવકો પ્રશ્નો પૂછી શકે છે અને પ્રશ્નો પૂછવા માટે સમય અને નિયમો નક્કી છે. નિયમ મુજબ પ્રશ્નો લેવામાં આવશે અને પ્રશ્નોના લેખિત જવાબ પણ આપવામાં આવશે. જ્યારે ભાજપ કે કોંગ્રેસ સિવાય કોઈ પણ વ્યક્તિ પ્રશ્ન કોર્પોરેટર પ્રશ્ન આવી રીતે પૂછે તો ચોક્કસપણે એ પ્રશ્નની રજૂઆત હોય તો એ 6 વાગ્યા પહેલાં જો એને સમય પહેલાં આપી દીધી હોય તો એ લેવી પડતી હોય છે. અને પ્રશ્નની માહિતી પણ માગે તો એ એક જનતા માટે એ માહિતી માગે છે, તો એ લેખિત માહિતી માગતા હોય તો લેખિત માહિતી એને આપણે રજૂ કરે તો એ વિભાગની અંદરથી એને પૂરેપૂરી માહિતી માગવાનો હક છે. વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં કેન્સર હોસ્પિટલમાં નર્સોએ વિરોધ નોંધાવ્યો. તબીબોમાં આંતરિક બદલીથી ડાયરેક્ટર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. ગ્રેવિયન્સ અને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કમિટી સામે એફઆઈઆરની માંગ કરવામાં આવી છે. નર્સિંગ સ્ટાફ સાથે મીટિંગ અને સ્ટાફ વધારાની માંગ અને ડાયરેક્ટર ડોક્ટર શશાંક પંડ્યાના રાજીનામાની પણ માંગ કરી છે. નર્સોએ અને આ વિરોધ નોંધાવ્યો હતો. મારી સાથે જે મારા સ્ટાફ સાથે જે જીસીઆરઆઈમાં હતા ચૌલા પટેલ સિસર એ 28 વર્ષથી સર્વિસ કરતા હતા. એમની નાની અમથી વાતમાં એમની ટ્રાન્સફર કરી, જે અમારે ટ્રાન્સફર પર જોબ ન હોવા છતાં રાજકોટ અમારી બીજી સંસ્થામાં ટ્રાન્સફર કરી. અને એ સ્ટાફ 4 દિવસ પહેલાં પણ એમણે માંગણી કરી હતી કે અહીંયા ન્યુસન્સ વધારે છે, અમારે ત્યાં રહેવાય એવું નથી, એકોમોડેશન આપતા નથી, તો અમને પાછા અહીંયા બોલાવવામાં આવે તો પણ બોલાયા નથી. તે આ વસ્તુ બની તો અમારા નર્સિસ ડેના દિવસે જ ધૃણાસ્પદ બાબત બની છે
છે કે એમની પર આજે રેપ ટુ અને મર્ડરનું બની ગયું, અને આવું ન્યુસન્સ બન્યા છતાં પણ અમારી જીસીઆરઆઈ શાંતિથી બેઠો છે. ગ્રેવિયસ કમિટી છે અને અમારી હેરેસમેન્ટ કમિટી છે, તો પણ ત્યાં એ બેનની સાથે ગયા નથી કે અહીંયાથી બાય પ્લેન પણ જવું જોઈએ, ત્યાં પ્રેઝન્ટ રહેવું જોઈએ, પણ પ્રેઝન્ટ રહ્યા નથી. અમારી માંગણી એ છે કે અમે જે ગ્રેવિયસ કમિટી અને હેરેસમેન્ટ કમિટીની ઉપર એફઆઈઆર કરવી છે, અને અમારી માંગણી એટલી છે કે ચોવલા સિસ્ટરને ન્યાય મળે. કોઈ લાફો મારવાની વાત નથી. આ મોટું મર્ડર થયું છે, એની ઉપર રેપ થવાની કોશિશ થઈ છે, જેના કારણે અમે નર્સિસ એટલે એક જાતના લેડીઝ તરીકે અમે ન્યાય માગી રહ્યા છે. અને ન્યાય માટે અમે લોકોએ સંસ્થામાં અમારા જે ડાયરેક્ટર છે, ગ્રેવિયન્સ કમિટી છે, આજે તમે આટલી મોટી હોસ્પિટલ કેન્સર ચલાવો છો, બરાબર, આજે તમે NABH પ્રમાણે ચલાવવા જાઓ છો, તો NABH રૂલ્સ ફોલો કરો. NABH રૂલ્સના ફોલો પ્રમાણે આજે ગ્રેવિયન્સ કમિટી હોય છે, સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કમિટી હોય છે. ક્યાં ગઈ હતી કે કમિટી? અમારી છોકરી આખી રાત તડપતી રહી, એનું PM થયું, આની જે કન્ડિશન થઈ એમાં કોઈ જ અમારી સંસ્થાના ગ્રેવિયન્સ કમિટી નથી ગઈ, સેક્સ્યુઅલ હેરેસમેન્ટના નથી ગયા. તો રાજ્ય સરકારની નલ સે જલ યોજના હવે નલ સે છલ યોજના પુરવાર થતી હોય તેવા દ્રશ્યો ખેડાના પુરડા ગામથી સામે આવ્યા છે. ત્યારે પુરડાવાસીઓ કેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે, આવો જોઈએ આ અહેવાલમાં. ખેડા જિલ્લામાં પાણી પુરવઠા તેમજ વાસ્મો દ્વારા 100% નલ સે જલ યોજના પૂર્ણ કરી હોવાના દાવા કાગળ પર કરવામાં આવી રહ્યા છે, પણ વાસ્તવિક પરિસ્થિતિ જોતા નલ સે જલ યોજના નલ સે છલ યોજના સાબિત થઈ રહી હોય તેવું જોવા મળ્યું છે. હેડથી આયા અમે તો પાણી જ નહીં ને મારા ગામમાં તો હેડીને પગત ભાઈ જાય ભાઈ તો ઘેર ચકલ્યો છે કોઈ ચકલી જ નહીં આલી તો અમને તો પાણી ની અમારા ઘરે તકલીફ છે. અમે કુવાનું પાણી ભરી આવ્યા તારે અમારે નર બનાયા તે ત્રીજા દંડ નું પાણી મળે છે, ત્રીજા દંડ અમે કેટલું વાપરી ભરી મેલે, શું ભરી મેલે, વાહન એવું ના હોય પછી કેટલું ભરી મેલે તે સાલ અમાર. આ એક વાસ્મો પ્રોજેક્ટના એનામાં આવેલું છે, અને આયોજન કરતા કોઈને પૂછ્યું નહીં ને જેમ આવો ફાવે એ રીતે લાઈન નાખેલી છે. અત્યારે લગભગ 50-25% નળમાં પાણી આવતું છે, બાકી તો લોકો ટાટો જ પાડતા હોય છે, કૂવાનો સહારો લીધો છે. સંદેશ ન્યૂઝની ટીમ જ્યારે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરવા માટે ઠાસરા તાલુકાના પોરડા ગામ ખાતે પહોંચી અને વાસ્તવિક પરિસ્થિતિ જોઈ ત્યારે જાણવા મળ્યું કે ઘરે ઘરે નળ તો લગાવવામાં આવ્યા છે, પણ તેમાં પાણીનું ટીપું આવતું નથી, અને આ તમામ પાઇપલાઇન ભંગાર હાલતમાં ફેરવાઈ ગઈ છે. 20 વર્ષથી જાનના પાણી હતા ન જોરી તે પાણીની બહુ તકલીફ છે સાહેબ, એકલા અમાર પીવા માટે, ઢોર માટે, નાવા માટે, બધે માટે. ઘેર ચકલી છે હવે હા પાણી આવે ના આવે એવું અઠવાડિયે આવે, કોક ધંધો ચાલુ કરે તાઈ જાય ને નહીં આવતું. અત્યારે અમે તો અમાર કુવાથી જ ભરી જઈએ, તો પેલો કુવો છે ને રસ્તા પર એથી જ પાણી ભરીએ, પણ પાણી ચકલી આવે તો ખરું. ચકલીઓનું સાહેબ ઠેકોણું કશું નહીં, એટલે શું કરો બિચારા, પાણી ના આવે તો પછી કબડી કઈથી ભરે એમ. પાઇપલાઇન કેટલા સમયથી નાખેલી છે? લગભગ 3-4 વર્ષથી નાખી એમ. પાણી 4 દાડે આવે, તો 5 દાડે આવે, તો અઠવાડિયે આવે, નક્કી વગરની વાત છે, પણ ઘરની જરૂર માટે તો પાણી જોઈએ જ ને. શું માંગ શું છે તમારી? એટલે મૂકી દે, કાયમી પાણી કરી દે તો બરાબર છે. જ્યારે આ અંગે સંદેશ ન્યૂઝની ટીમે વાસ્મોના યુનિટ મેનેજર સાથે વાત કરી ત્યારે તેમણે શું કહ્યું સાંભળીએ. એ યોજના છે ને અમે 2022માં યોજના પૂર્ણ કરી દીધી હતી, અને પૂર્ણ કર્યા બાદ અમે એ યોજના ગ્રામ પંચાયતને સુપ્રત કરી દીધી ચાલુ કરીને, એટલે હવે પછી એની જવાબદારી છે ને ઓપરેશન મેન્ટેનન્સની જવાબદારી ગ્રામ પંચાયતની રહેશે. સરકાર નલ સે જલ યોજના હેઠળ કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે, છતાં લોકોના ઘર સુધી પાણી પહોંચતું નથી. જોકે સવાલ એ થાય છે કે ખેડા જિલ્લામાં તો યોજનાની 100% કામગીરી પૂર્ણ છે, છતાં લોકોના ઘરે પાણી કેમ નથી પહોંચ્યું? ત્યારે હવે તંત્ર કેટલું સફાળું જાગે છે, ગાંધીનગરથી કયા અધિકારીઓ જાગે છે, તપાસ કરે છે, અને આ જે 100% નલ સે જલ યોજના સાર્થક થઈ છે તેવા દાવા ફક્ત કાગળ પર થઈ રહ્યા છે, ત્યારે આ દાવા પોકળ અહીંયા સાબિત થઈ રહ્યા છે. તેની તપાસ હવે કોણ કરે છે, ક્યારે કરે છે, કેવી રીતે કરે છે, અને જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કેવા પ્રકારના પગલાં લે છે તે જોવાનું રહેશે. કરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ, ખેડા. તો આ તરફ કચ્છમાં લગ્ન પ્રસંગમાં ખોટા ખર્ચ ઘટાડવા આહિર સમાજે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. આહિર સમાજ દ્વારા લગ્ન પ્રસંગમાં ખોટા ખર્ચ ઘટાડવા માટે આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.
લગ્ન પ્રસંગમાં દાગીનાની લેતી દેતી પર અંકુશ મૂક્યો છે. સાથે જ પ્રી વેડિંગ, મહેંદી રસમ, હલ્દી રસમ અને બહારથી ભાડે કપડાં લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવેથી આહિર સમાજનો પરંપરાગત પહેરવેશમાં લગ્ન કરવાના રહેશે. આહિર સમાજ લોડાઈ પ્રાંથળિયા વિભાગ અમારી 30 ગામની હોય છે, જેને સમાજ નાત કહીએ છીએ. એનામાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્યારે અત્યારે સોનું છે એ લાખ રૂપિયાને અડીને આવવામાં આવ્યું છે, ત્યારે અમારા છોકરાઓના જ્યારે લગ્ન થતા હોય, સગપણ થતા હોય છે, પહેલાં સર્વપ્રથમ સગપણ થતા હોય છે, ત્યારે 30 થી 40 લાખ રૂપિયા સુધીનું સોનું માંગવામાં આવતું વેવાઈ તરફથી. અને એનામાં જે નિર્ણય લેવાના એનામાં અમે પાંદડા, ઝરમર, ચૂડ અને હાથનું પંજો, આ મોંઘા દાગીનાઓ જે હતા એ દાગીનાઓનું અમે સદંતર નાબૂદ કર્યા છે સમાજમાંથી. અને જે હવેના બંધારણો છે એ બંધારણની અંદર અમારે આહિરની ઓળખાણ જે દીકરી હોય આયરાણી પહેરતી હોય રામરામી, એક મંગલસૂત્ર અને એક કાનનો અને એક પગના ચાંદીના સાંકરા કે જાંજરા, આ 4 જ વસ્તુ આપી અને સગાઈ થાય એવો સમાજનું બંધારણ થયેલો છે. જે લગ્ન પહેલા જે પ્રી કરવામાં આવે છે એ પ્રી વેડિંગ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અને ખાસ કરીને જ્યારે અમારો વર્ષોથી પરંપરાગત પહેરવેશ છે અને સમાજ પણ અમારા પહેરવેશનું અનુકરણ કરે છે, પરંતુ અમારા સમાજમાં છેલ્લા ઘણા સમયથી કેટલીક જે કુરિવાજો આવી ગયા હતા. લગ્ન પ્રસંગમાં કપડાઓ ભાડે લેવા, ચણિયાચોળી ભાડે લેવી અને સૂટ અને શેરવાની ભાડે લેવા, એ તમામ ઉપર પ્રતિબંધ લગાડી અને માત્ર આહિર સમાજના જે વર્ષોથી પરંપરાગત પહેરવેશ ચાલ્યો આવે છે એ પહેરવેશ પહેરવો. અને લગ્ન બાદ અને લગ્નમાં જે ભોજન સમારંભમાં કરોડો રૂપિયાના ખર્ચા થતા, ભોજન બગડતું અને સામાન્ય માણસ પર આ પહોંચી ન વળે એના માટે ભોજન સમારંભ માત્ર સજ વાનગી રાખી અને લગ્નને એક તાયફો નહીં પરંતુ સાદગી અને ધાર્મિક રીતે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ તરફ ધોળકાના સામાન્ય પરિવારનો દીકરો IIM શિલોંગમાં MBAમાં પસંદગી પામ્યો, જેને લઈ પરિવારમાં ખુશીનો માહોલ છવાયો. સોની પરિવારનો દીકરો સૂરજ આર્થિક પ્રતિકૂળતાઓ વચ્ચે પણ IIM શિલોંગમાં અભ્યાસ માટે સિલેક્ટ થયો છે. સૂરજની મહેનત જોમ જુસ્સાથી રાજ્ય તથા દેશનું ગૌરવ વધાર્યું છે. સાહેબ, અમે તો આ પહેલાં પહેલી જિંદગીની અંદર IIM નામ સાંભળીને અમે તો અચરજ પામી ગયા છે. શું છે, અમે એકદમ ગરીબ પરિસ્થિતિમાં ઉછર્યા છે. અમને કોઈ અભ્યાસનો કોઈ પણ પ્રકારનો ખ્યાલ નહીં. અમારા પરિવારમાં પણ 7 પેઢી સુધી કોઈને ખ્યાલ નહોતો અને મારા છોકરાએ બાબા સાહેબની જેમ આ કરી બતાવ્યું છે. હું એ કહેવા માંગુ છું કે હું સાવ અભણ છું, મને કોઈ આ વાતનો અનુભવ નથી. મારું સપનું હતું પણ મમ્મી પપ્પા નાનપણથી થાય મારો છોકરો અમારા સપના પૂરા કરે છે. અમે બહુ ભયંકર પરિસ્થિતિમાં એને ભણાયો છે અને એને ખૂબ મહેનત કરી અને અમારા સપના એને પૂરા કરે છે. મેં હાલ IIMની પરીક્ષા પાસ કરીને IIM શિલોંગમાં સિક્યોર એડમિશન કર્યું છે. મેં HL કોલેજ ઓફ કોમર્સમાંથી BCom કર્યું છે, જે મારા ઘરેથી 40 કિલોમીટર દૂર છે. તેથી મારે રોજ 40 કિલોમીટર જવાનું અને 40 કિલોમીટર આવવાનું થતું હતું. અને મારા ક્લાસનો ટાઈમ સાંજનો હોવાથી મારે રાતનું ઘરે આવવાનું થતું હતું, જેના કારણે બસમાં મુસાફરીમાં અગવડતા પડતી હતી. પરંતુ મેં અથાગ પરિશ્રમથી અને ડેડિકેશનના કારણે, ડિસિપ્લિનના કારણે મેં આજે IIM શિલોંગમાં એડમિશન સિક્યોર કર્યું છે, જે ઇન્ડિયાની ટોપ 10 કોલેજોમાં આવે છે. આ તરફ છત્તીસગઢ ખાતે ફરજ બજાવતા ડભોડાના રહેવાસી CRPF જવાન શહીદ થતા અંતિમ યાત્રા નીકળી હતી. ગાંધીનગરના ડભોડાના ભરતસિંહ બિહોલાનું ફરજ દરમિયાન આકસ્મિક અવસાન થયું હતું, ત્યારે શહીદ જવાનનો મૃતદેહ છત્તીસગઢથી અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો. અમદાવાદથી મૃતદેહને માદરે વતન લાવવામાં આવતા જનસેલાબ ઉમટી પડ્યો હતો.